નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ઓમ ઠાકોર. આપણે બટાકા કોલંબોની વાત કરીએ તો મેં ઘણા બધા કોલંબો ઉપર વિડીયો બનાવ્યા છે અને અત્યારે આપણે કોલંબો બટાકું નીકળી ગયો છે અને સાથે સાથે નીકળવાનું પણ અત્યારે ચાલુ છે. હવે હું મારા અનુભવની વાત કરું તો હું છેલ્લા 3 વર્ષથી આ કોલંબો બટાકા વાવું છું. તમે ઓનર ઓફ આર્યતા કોલેસ્ટ્રોલ બીકી ન્યૂઝના શંકરલાલ શેઠ અને મગનલાલ શેઠને ઓળખતા હશો. એમના જોડેથી મારો 3 વર્ષનો અનુભવ છે અને 3 વર્ષના અનુભવમાં મને આ જો બટાકા હું માનું તો સૌથી બેસ્ટ બટાકા નીકળ્યા છે. અને હવે હું તમને ફિલ્ડમાં પણ બતાવું છું. જો અત્યારે તો હું ઢગાવ પર છું અને બટાકાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. અને બહુ સારા બટાકા છે. આપણે વિડીયો ખાતર બનાવતા નથી, પરંતુ હું પહેલેથી હું તમને કહેતા આવું છું કે ઘણા બધા ખેડૂતો ખર્ચો કરીને ઉત્પાદન લે છે. આપણે ખર્ચો પણ કરીએ છીએ, પણ જે બીજા ખેડૂતો ખર્ચો કરે છે એટલો ખર્ચો નથી કરતા. આડેધડ ખાતર નથી નાખતા, પણ જેટલી જરૂર પડે એટલે જ આપણે નાખીએ છીએ અને ઓછા કરીને સારું ઉત્પાદન આપણે મેળવ્યું છે. હવે તમે જુઓ, ગુણ ઘણા બધા છે, પણ તમે જુઓ ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી. તમે જુઓ, જેવી જોઈએ એવી ક્વોલિટી આપણી નીકળી છે. અને આ બટાકા આપણા કોલંબો છે. તો તમે જુઓ, તમે ખાલી ગુણ ખૂબ છે એટલે આપણને ખબર પડતો છે, પણ તમે જુઓ કોલંબોને ઘણા બધા કહેતા કે સાઇઝ બનતી હતી. તમે જુઓ બધું પ્રોપર જ છે ભાઈ. જ્યાં આગળ જોવું હોય આગળ ત્યાં આગળ તમે જોઈ શકો છો. આખા ખેતરની અંદર આવા જ બટાકા નીકળ્યા છે. તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને હા, આવનારી મગફળીની ખેતી માટે નવી નવી ટ્રિક્સ અને ટિપ્સ અને ખાતરની તેમજ બિયારણની માહિતી લેવા માટે અમારું પેજ ઓમ ખેડૂત મિત્રને ફોલો કરવાનું ચૂકશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ.